પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એક ફેક્ટરીમાં કેટલા 50 કારીગરો, કેટલા કીધા? તો આ કારીગરોની સંખ્યા છે ને એને કહેવાય એફઆઈ. અહીંયા દૈનિક વેતન છે એને કહેવાય વર્ગ. શું કહેવાય? વર્ગ. હું ફરીથી લખું છું રકમ. શું લેવા? કારણ કે આ બધું નાનું નાનું છે, થોડુંક આપણે મોટું મોટું કરીએ ને તો કંઈક હળ ઉજે, બરાબર ને? તો 500 થી આપણને આપ્યું છે 520, પછી 520 થી છે 540, 540 થી છે 560, 560 થી છે 580 અને 580 થી છે. હાલો, ડન થઈ ગયું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, આવૃત્તિ 12, 14, 8, 6, 10 ડન થઈ ગયું. ઓકે, હવે આપણને શું કીધું ભાઈ? તો કે આપણને કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાના કારીગરોના દૈનિક વેતનનો. તો હવે જો વર્ગ મોટા મોટા છે, 3 રીત શીખ્યા. સીધી રીત એફઆઈએક્સઆઈ, ધારેલ મધ્યકની રીત એફઆઈડીઆઈ. અને જ્યારે આવી રીતના મોટો વર્ગ હોય ત્યારે કઈ કરવાની? હંમેશા એફઆઈ યુઆઈ કરવાની. કઈ કરવાની? યુઆઈ, પદ વિચલનની રીત. તો હવે અહીંયા ધ્યાન રાખો. ચલો, બધા જાગે છે? તો કોઈ પણ પેલા સૂત્ર લખી નાખીએ. સૂત્ર શું છે ભાઈ? તો કે x બાર બરાબર યુઆઈ એના છેદમાં. મેં તમને કીધું કે કોઈ પણ રીત કરો, ધારેલ મધ્યક કરો, પદ વિચલનની રીત કરો કે સીધી રીત કરો, xi તો ગોતવું પડે ને. કેમ ગોતવાનું? તો જગતની માલિપા 500 ને 520 બે આપેલા છે, એનો સરવાળો કરો એટલે 1020 થાય અને એના અડધા કરો એટલે 510 થાય. અને અડધામાં નો ખબર પડતી તો ભાંગ્યા અડધા. એટલે હું ભાંગ્યા? તો 1020 ભાંગ્યા 2 કરો એટલે 500 ને કેટલા થાય? તો હવે જગતની માલિપા જ્યારે હું આમ આંખો ફાડી ફાડીને ડોળા અંદર બહાર લઈને જઉં તો ખબર પડે 10 નો ગેપ છે. કેટલાનો છે? 10 નો. હવે જો 20 નો ઓલા પણ 2 નો ગેપ હતો એટલે આપણે 1 માં 2 ઉમેર્યા એટલે 3 માં 2 ઉમેર્યા એટલે 5 થાય, કારણ કે 2 નો ગેપ હતો. આ દાખલામાં 10 નો ગેપ છે, બરાબર ને? તો કેટલા ઉમેરવાના? ઓકે, 510 ની અંદર 20 ઉમેરો, પછી હવે આપણે યુઆઈ ગોતીશું. શું ગોતવાનું છે? ચાલો, યુઆઈ. યુઆઈ નું સૂત્ર, યુઆઈ નું શું છે? સૂત્ર. શું સૂત્ર છે? xi માઈનસ a એના છેદમાં h. હવે જો એક શોર્ટકટ રીત શીખવાડું, કોઈને કહેશો નહીં ને? પાકું? તો જો તમારે શું કરવાનું ખબર? નવનીતમાં કે સોપડીમાં વચ્ચે ધારેલો હશે, આપણે જિંદગી વચ્ચે નહીં ધારવાનો. તો ક્યાં ધારવાનો? ઉપર. ક્યાં ધારવાનો? અને જે ધારો ત્યાં મૂકવાનો. પછી 1 2 3 4 આગળ હોય તો એની આગળ હોય તો કોઈથી બીજી કઈ માથાકૂટ કરવાનું. હવે કેમ આવ્યું લોજિક સમજાઈ દો. જો xi આપણી આગળ શું છે? પેલા તો આ xi એટલે આવડી આ લાઈન 510 માઈનસ a. આપણે શું ધાર્યું? 510. h એટલે કે બધાય વચ્ચે ગેપ. કેટલાનો ગેપ છે? 20 નો. 510 માંથી 510 જાય એટલે 0 ના છેદમાં 20. તો જવાબ કેટલો આવ્યો? આવી ગયો 0. પછી બીજું કરવાનું 530. xi માં બીજું લેવાનું 530. હવે એ હું ધાર્યો? જો xi માઈનસ a, એ હું ધારેલો છે 510.
બરાબર, એના છેદમાં એ છે એટલે કે ગેપ કેટલાનો 20 નો 530 માંથી 510 જાય એટલે 20, એના છેદમાં 20, 20 એકા આવી ગયું એક. પણ એવું કઈ આપણે કરવા જવાનું, ખાલી આ કોઈક પૂછે તો ખબર હોવી જોવે કેમ આવ્યું, બાકી બોર્ડમાં આવ્યું નથી ને ગયું નથી. ઉપર લીધો એ, પછી 0, પછી 1 2 3 4, આગળ ગાડી હોય તો 5 ને એની આગળ હોય તો. હવે FIUI એટલે હું જો છોકરાઓ, આપણી આગળ આ FI ની લાઈન છે, બોલો આ પાકો, આ UI ની લાઈન છે, તા બેનું કરાવવાનું વેલ્ડિંગ. વેલ્ડિંગ એટલે ગુણાકાર. હાલો 12 ગુણ્યા 0, 14 એકા, પછી 8 દુ 6 તેરી અને 10 ચોક. હાલો 4 ને 6 10, 10 ને 8 વધી પડી 1, 1 ને 1 2 ને 1 3 ને 4, 4 ને 4 8, એટલે કેટલો જવાબ આવ્યો? હવે જુઓ, સિગ્મા FIUI 88 આવી ગયો. સિગ્મા FI એટલે FI નો સરવાળો કરવાનો ને, અને આનો સરવાળો કેટલો થવો જોવે? તો કરવો નથી, પણ કરવો હોય તો કરી લઈએ, પણ થાવો 50 જ જોવે. 12 અને 14, 14 માં 2 નાખો 16, 16 માં 10 નાખો 26, 26 માં 8 નાખો 34 માં 6 નાખો 40, અને 40 માં 10 નાખો એટલે 50. ડન થઈ ગયું? હા કે ના? ઓકે, દાખલો લખીએ. એ બરાબર કેટલા છે? એ બરાબર ક્યાં છે? અહીંયા છે. ઠીક, મને આવડતું ને હો. હાલો 510 સિગ્મા FIUI છે, ક્યાં છે? હાલો શું કરવાનું તું? એ બરાબર 500 ને FIUI જવાબ આવ્યો ને? સિગ્મા FIUI નો જવાબ કેટલો આવ્યો? 88. સિગ્મા FI માં ડોહો બધાય વચ્ચે ગેપ કેટલો? 20. તો મીંડું સમજાણું? આગળ વધીએ. મને આવડતું નથી હો, જરાક ભૂલ કરું તો કહેતા રહેજો. 510 એમનમ વત્તા એમનમ. હવે 88 ગુણ્યા 2 કરવાના. 8 દુ 16 વધી પડી 1, 8 દુ 16 ને 1 17 એટલે 176. અને ન આવડે તો આમ કરવાનું, 88 ગુણ્યા 2, 8 દુ 16 વધી પડી 1, 8 દુ 16 ને 1 17. સમજાણું? હાલો આને હું ભૂલી નાખું, કોઈને કહેતા નહીં હો. એના છેદમાં કેટલા મૂકવાના? 5. 176 ભાગ્યા 5 કરું, આવડતું નથી ભાઈ. 5 તેરી કેટલા વધે? બસ ભાઈ બંધ 3 એમ ને, 2 વધે. પછી કે લગન નથી થતા. એલા ભાઈ હવે ઉપરથી ઉતાર્યા 6, 55 કેટલા વધે? પોઈન્ટ મૂકીને 5 દુ શું જવાબ આવે? 35 પોઈન્ટ. તો ભાઈ 510 એમનમ વત્તા એમનમ, આનો જવાબ આવ્યો 45.2. કેટલો આવ્યો? તો કેટલા? ઠીક, 35.2. તો 510 માં 35 નાખો એટલે કેટલા થાય? 545 અને 0.2 એમનમ. દાખલો થઈ ગયો. Painted Painless Learning.